ત્યાં ચોમાસું છે ને વાવાઝોડા ને એ બધી આગાહી છે તો અગાઉથી પાડી દે, કારણ કે પછી ભાઈ માથે પીળો હોય તો પછી ભાઈ આનું કંઈ નક્કી ન હોય. રીતાબેન ને ભાઈ શોભાબેન ને બેન પણ છે ને ઘરે છે આજ છે ને એવું તારે જવાનું સર ને આ જો બોટ છે, બોટની રાઈડ છે પણ અત્યારમાં બંધ છે કારણ કે દરિયો આખો ખાલી છે એટલે બંધ હોય, લકર તો ચાલુ હોય બોટની રાઈડ ને બીજી. આપણે જબ અત્યારે વ્યવસ્થિત મસ્ત ધાબા પર, કારણ કે અત્યારે આ બધું વાતાવરણ જોવાની મજા આવે. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. તો આપણે જો અત્યારમાં ઊભા થઈ ગયા છીએ અને બાય તો એક શાક મેક દીધો અને બીજું પાછું એને સારું અલગ સેવ ટમેટો નતું એટલે અલગ ભાવ મેક દીધો હોય ને બનાવ સોળાનું બનાવું, ફૂકલ સોળાનું, બીજું તો કઈ નહીં. હા તો બા ને એવું હોય કે ટમેટા વાળું ને એવું ખાઈ નહીં, કારણ કે રીતાબેન તો ખાવાનું હે કા ક્યાં જવાનું રીટાબેન ભાઈ છે ને એવું છે, કોટલા તો છે એટલે એને જવાનું છે. ચાલો ઘડી ખબર પછી આપણે ભાગવું છે ડાયરેક્ટ કારખાને. તો આપણે જો ભાઈ આ પીલો છે કે પીલો જો હા બહાર આવી ગયો, કારણ કે વાવાઝોડું હોય ત્યારે ખાડો છે થોડોક સમામાં અહીં બેસી ગયો. અહીં પહેલાં હે કાંઈ ખાડકો હતો પુરાણ કર્યું પણ શેદ બેસી ગયો એટલે એટલી દિવાલ હે એટલે આજે નમી ગઈ. તો હે કે પહેલાં આપણે આ પાડી દઈએ, કાંઈ ટેકો તો મેક દીધો આપણે પાડી દઈએ. આપણે જો ભાઈ પીલ પર હતો પાડી દીધો, કારણ કે અત્યારે ચોમાસું છે ને વાવાઝોડા ને એ બધી આગાહી છે તો અગાઉથી પાડી દઈએ, કારણ કે પછી ભાઈ માથે પીળો હોય તો પછી ભાઈ આનું કંઈ નક્કી ન હોય, કારણ કે અહીં ખાડકો હતો કે એના કારણે નમી જાય. પહેલાં પૂરી પછી પાછું અહીં ઓલું કર્યું એમ તેમાં જો એમને ઊભું તો આપણે પીલ પર લોકરની પ્લેટૂન મારેલ છે એટલે લગભગ વાંધો ન આવે. રીટાબેન ને થઈ ગયા છે ત્યાં ને મારા રીટાબેન ને જવાને આચનમાં આચનમાં કે આવીશું તો કાલે તમે નહીં આવો ને તો કારખાને કેવા ઘરે કેવા ઓલા પણ કેવા જવાને બપોર ડાયરેક્ટ બી જવાનું. રીતાબેન ને ભાઈ શોભાબેન ને બેન પણ છે ને ઘરે છે આજ છે ને એવું તારે જવાનું સર હીરા કોણ કહીશ અમે તો કઈ છે સીધા હાલો ભાગું કે હવે હાલો ભાઈ મોડું થાય છે તો ભાઈ ફટાફટ આપણે કારખાને. આપણે જો ભાઈ કારખાનેથી બપોર કરીને પછી વ્યવહાર હતા ઉષા કોટલા, કારણ કે ભાઈ ગરમી બહુ હતી, લાઇટનો જરીક પ્રોબ્લેમ હતો એટલે ગરમી થતી. અરવિંદભાઈ એટલે રહેવા તો નતા, કેવું મસ્ત ઠંડો ઠંડો પવન ના આવે તો અમને બેન હાલી મેં પણ આપણે કાઢલી ના તમારે એક બે આપણે રીલે શૂટ કરવાનું તો એક ભાઈ બંધો આપણે સામે વાટે ઉભો હોય એક બે પહેલાં આપણે રીલે શૂટ કરી લઈએ. તો આપણે જો પેલા બે મેકીને વીએ જાય એ આમ સીધા ગાડલીને વીએ જાય ને આ જો બોટ છે, બોટની રાઈડ છે પણ અત્યારમાં બંધ છે કારણ કે દરિયો આખો ખાલી છે એટલે બંધ હોય, લકર તો ચાલુ હોય બોટની રાઈડ ને બીજી 4 વ્હીલ. તો આપણે તમે કોટડા આવ્યો તો તમને ખબર જ હોય કેટલી બધી રાઈડો છે. તો કોટડા આવો તો ભાઈ બહુ મજા આવે અહીં કોટડા. તો આપણે તો ભાઈ એક બે બર્થડેની રીલ એવી શૂટ કરવાની હતી તો આપણે રીલ શૂટ કરી લઈએ. આપણે એક બે રીલ એટીટ્યુડની એની બાકી છે ને તો આપણું લોકેશન છે ને અહીં આપણે ઘણી વાર આજે ભાઈ આપણે અહીંથી રીલ ઉતારીને ઓલા બે તો ત્યાં આવીએ જશે હાકા કારણ કે દરિયો હે કે ભાઈ અત્યારમાં ખાલી છે તો થોડાક આપણે ફોટા ને એવું પાડી લઈએ, કારણ કે આપણે હે કે ભાઈ ક્યાંક જ આવવાનું હોય એવું કંઈ રજા ને હોય તો આવવાનું હોય, લકર તો આપણે કાંઈ હોય નહીં કારણ કે આજ ચાલુ છે કારખાનું ને ભાઈ ગરમી કારખાને એટલી ગજબ થતી ને તો અમે ચાલો કોટલા એક આંટો મારતા ને મજા આવે, ઠંડુ ઠંડુ હોય તોય ગરમી થાય. હવે તમારે ત્યાં કેવી ગરમી થાય જરી કોમેન્ટ કરી નાખજો. તો હાલો ભાઈ થોડાક ફોટા આપણે પાડી લઈએ. કાં કેવી ગરમી છે ઘડીકમાં તો પેલી જાય વિડીયો ઉતારતો ડાયલોગ કઈ ઘડીક વારમાં યાદ ન થાય, તડકાને ભૂલે જાય જો હું બધે મેં વિનાણ તાલ રીલ શૂટ કરવી તો કાલ કરી નાખી. હા તો એમ કરી ચાલો ભાઈ આપણે રીલને શૂટ કરીએ પછી ફોટો થોડાક ફોટા પાડીને આપણે પાછા વ્યા જાય આપણી ઓફિસે. તો ફેમિલી આપણે જો ભાઈ કારખાનેથી વ્યા છીએ ઘરે, કારણ કે થોડાક વહેલા વ્યા, કારણ કે અમે શારદુબેન ને રીટાબેન એ તો હજી કોટડા એ આજ નહીં આવે, કારણ કે હા જે આજ છે ને. અને ભાઈ તમે ઘણી વાર પૂછતા કે ભાઈ તમારું ગામ કયું તો ભાઈ મારું ગામ છે દિયાલ, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર. અને બીજા વિડીયોમાં પણ કીધું અને આખલે પણ કીધું, અને ખાસ ચેનલમાં પહેલી વાર આવે તો યાર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાજુ રોટલા ઘડે રોટલા ઘડું, ગવારનું શાક બનાવ્યું ને રોટલા ઘડું.
કે આજ તમારે કોઈ નહીં વાળ કરવા નથી, અમારે જવાનું છે બીજા એક ઠેકાણે જમવા. આ તો વાળ કરવા નહીં ને કે ભારું તો તમારા બેનું રાંધું ને આજ તો. કારણ કે અમારા જે રામભાઈ લગ્ન હતા એને ખીચડી, એટલે અમારા ઋષિકભાઈ ના રહ્યા કારણ લગ્ન પછી ખીચડી ને હોય કાબા. હા લગ્ન પછી ખીચડી હોય, ખીચડી આજ બનાવી નાખી. તો હાલો બાજરી વહેલા વહીએ તો આપણે ઘડીક વાર પીલપાએ પાડી દીધી પહેલાં જોઈ લઈ. તો સભાઈ પીલપા જે કાંઈ શેડો નથી, હા આમ નામ છે કારણ કે આમાં સિમેન્ટ હતી બધી ઉખડી નાખી. તો ભાઈ કડી આવે એવા થાય આપણને તો કાંઈ આવું ફાવે નહીં, કારણ કે આ હે કાંકલે થોડુંક લેવલ લેવાનું ચાટો અને એક છે એટલે લઈ લેવું, કારણ કે ઓલા ખાડાના હિસાબે એક છે હેઠું બેસી ગયું, કારણ વરસાદ હે કે તો અહીં પાણી વધારે ભરે એના કારણે હેઠું બેસી એટલે આપણે ચોમાસા પહેલાં થોડુંક સરખું કરી નાખી. આજકાલમાં કડી આવીને આ બધું એક રિપેર કરી નાખી લગારે એક બે દિવસની રજા પાડી દો, કારણ કે ચોમાસું ન હોય એ પહેલાં આપણે સરખું કરી નાખીએ, કારણ કે પછી બહુ તકલીફ થાય, કારણ કે આને માથે આ લોડિંગ વધી જાય. તો આવી રીતના છે ભાઈ. આપણે સબ અત્યારે વ્યવસ્થિત મસ્ત ધાબા પર, કારણ કે અત્યારે આ બધું વાતાવરણ જોવાની મજા આવે. ઉપરથી વહેલા આવીએ રજા રાખી કામ પર લાવવાનું છે કે ભાઈ ફ્રી ફાયર કેટલા મસ્ત થઈ ગયા. આપણે ભાઈ ગેમ કઈ રમતા ને જતા તારા આપણે કે રમતા ના ભાઈ ઓનલી ફોર ફ્રી. ધાબામાં થાય કે વધારે બે હવા કરતા ફ્રી ફાયર રમવા બધા વધારે આવે. એક બે તો શેર નહીં કાપડ દેવા નવા શેન કરાવ્યા 50 તોલા પૂરા 50 તોલા. અત્યારમાં વાતાવરણ જોવાની કંઈક મજા તો અલગ છે, મસ્ત. આપણે તો ધાબામાંથી લઈ આવ્યા છીએ હેઠા અને પાછા અમે બા પાંચ ઘડી પર બેસી, કારણ કે ભાઈ ગરમી જ કેટલી થાય. આમ હજી તો દી હાથમી જાય તો ગરમી હજી નથી ઉકાતી. ગરમી કેટલી પડી, કેટલી થાય રોટલા ઘણું તો હાવ પહેલી દામ હાવ. વરસાદ આવી છે કેમ લાગે ટૂંક સમય? વરસાદ તો આવી જાય તો હાવ દે તો કઈ બાજરી વાવી દઈ ને આવી જાય તો હાવ. ઘણા સારા કોમેન્ટ કરતા કે ભાઈ તમારી જમીન કેટલી, આપણે સ્પેશિયલ એક Q&A વિડીયો બનાવવાનો છે પણ હમણાં નહીં, થોડીક વાર લાગશે હજી, કારણ કે આપણે થોડી કોમેન્ટ હોય છે થોડી ઘટે, એટલે તમારે જે પણ પ્રશ્ન હોય તે કોમેન્ટમાં કરી નાખજો. ગરમી ગજબ, એ પહેલાં તમને કીધું કે હવે તમારે કેવી ગરમી પડે જરીક કોમેન્ટ કરી નાખજો. તો ફેમિલી બસ તો આ વિડીયોને આપણે અહીં જ પૂરો કરી દીધો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ખાસ ચેનલમાં પહેલી વાર આવે તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો.